જ્યારે પદાર્થ પર લાગતું બળ પદાર્થના સ્થાનાંતરને લંબ રૂપે રહેલું હોય ત્યારે બળ પદાર્થ પર કાર્ય કરી શકતું નથી, એટલે કે કાર્યનું મૂલ્ય શૂન્ય હોય છે. પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ચંદ્ર પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના વેગને લંબ દિશામાં એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે. આમ ગુરુત્વાકર્ષણ બળ અને ચંદ્રના સ્થાનાંતરની દિશા પરસ્પર લંબ હોય છે, જેને કારણે ચંદ્ર પર થતું કાર્ય શૂન્ય ગણાય છે. આને લીધે જ ચંદ્ર પૃથ્વીની આસપાસ નિયમિત વર્તુળમય ગતિ કરી શકે છે. તેવી જ રીતે પથ્થરને દોરી વડે બાંધી હાથથી તેને ગોળ ગોળ ઘુમાવતા થતું કાર્ય શૂન્ય ગણાય છે. હવે પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે કાર્ય કેમ શૂન્ય થાય છે તેની સમજ મેળવીએ. લંબગત તરંગ. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય તેવા તરંગને લંબગત તરંગ કહે છે. લંબગત તરંગ સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. એક દોરી લઈએ. દોરીના એક છેડાને ભીંત પરના સ્થિર આધાર સાથે બાંધી દઈએ. દોરીનો બીજો છેડો હાથમાં એવી રીતે પકડી રાખીએ કે જેથી દોરી તણાયેલી અવસ્થામાં રહે. હવે હાથમાં પકડેલા છેડાને ઝડપથી હલાવીએ. આથી દોરીના છેડા પર વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ દોરી પરના જે તે કણ પર પહોંચે ત્યાં સુધી તો કણ સ્થિર રહે છે. વિક્ષોભ આવતા કણ વિક્ષોભની ગતિની દિશાને લંબ દિશામાં ગતિ કરી સ્થિર થાય છે. હાથમાં પકડેલા છેડાને સતત આગળ પાછળ હલાવવાનું ચાલુ રાખીએ તો દોરી પર તરંગની હારમાળા ઉત્પન્ન થાય છે. અહીં દોરીના કણો તરંગ પ્રસરણની દિશાને લંબ રીતે દોલનો કરે છે. આવા તરંગોને લંબગત તરંગો કહે છે. પ્રકાશના તરંગો એ પણ લંબગત તરંગો છે. જો માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશાને લંબ સરળ આવર્ત ગતિ કરતા હોય તો તેવા તરંગને લંબગત સરળ આવર્ત તરંગ કહે છે. લંબગત સરળ આવર્ત તરંગની આલેખીય રજૂઆત સ્થાનાંતર વિરુદ્ધ અંતરના આલેખ દ્વારા કરવામાં આવી છે. લંબગત તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. ધન વાય દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત સ્થાનને શૃંગ કહે છે અને ઋણ વાય દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત સ્થાનને ગર્ત કહે છે.